जथा सुअंजन अंजी दत्त साधक सिद्ध सुजान कौतुक देख शैलबन फुतलपुरी निधान। જેમ સિદ્ધાંજન નેત્રમાં આંજવાથી સાધકો સિદ્ધો અને જ્ઞાનીઓ પર્વતો વનો અને પૃથ્વીની અંદર રહેલી ઘણી બધી ખાણોને આશ્ચર્યથી જુએ છે। ગુરુપદ રજ મૃદુ મંજલયંજન નયન અમિય દ્રગ દોષ વિભંજન તેહિ કરી બિમલ વિવેક બિલોચન બરનવું રામચરિત ભવમોચન। શ્રી ગુરુ મહારાજની ચરણરજ કોમળ સુંદર અને નયન માટે એવા અમૃત સમાન છે, જે નેત્રોના દોષોને નાશ કરે છે। હું એ જ અંજન વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરી સંસારરૂપી બંધનથી મુક્ત કરનાર શ્રી રામચરિતનું વર્ણન કરું છું। બંદવ પ્રથમ મહીસુર ચરના મોહ ચનિત સંશય સબહરના સૃજન સમાજ સકલ ગુણ ખાની કરવું પ્રણામ સપ્રેમ શુભાની। જે અજ્ઞાનમાંથી જન્મેલા બધા સંદેહોને હરે છે એવા પૃથ્વીના પરના દેવો બ્રાહ્મણોના ચરણોને હું પ્રથમ વંદન કરું છું, પછી બધા ગુણોની ખાણ એવા સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું। સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ જો સહી દુઃખ પરિછેદ્ર દુરાવા બંદનીય જેહી જગ જશ પાવા। જેના ફળ નિરસ શ્વેત અને ગુણમય હોય છે તેવા કપાસના ચરિત્ર જીવન સમાન સંતોના ચરિત્ર શુભ છે। કપાસનું ઝીંડું નિરસ હોય છે, સંત ચરિત્ર પણ વિષયાશક્તિ નથી હોતી, તેથી તે પણ નિરસ છે। કપાસ ઉજ્જવળ હોય છે, સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપ રૂપી અંધકારથી રહિત હોય છે, તેથી તે ઉજ્જવળ હોય છે। સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપ રૂપી અંધકારથી રહિત હોય છે, તેથી તે ઉજ્જવળ છે। અને કપાસમાં ગુણ તંતુ હોય છે, તે જ રીતે સંતનું ચરિત્ર પણ સદગુણોનો ભંડાર હોય છે, તેથી તે ગુણમય છે। જે રીતે કપાસનો દોરો સોય પાડેલા છેદને પોતાના શરીરથી ઢાંકી દે છે, તે અથવા જે રીતે કપાસ લોઢવાનું, કંતવાનું અને વણવાનું સહન કરી અને પોતે પણ વસ્ત્ર બની જાય, બીજાના ગુહ્ય અંગોને ઢાંકે છે, તે જ રીતે સંત જાતે દુઃખ સહન કરી બીજાના છિદ્રોને દોષોને ઢાંકે છે। આ કારણે તેને જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે। મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ રામ ભક્તિ ચહ સુર સરિધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા। જેમ જગતમાં જંગમ તીર્થરાજ પ્રયાગ છે, તેમ એવા સંતોનો સમાજ આનંદ અને કલ્યાણમય છે। ત્યાં તો તે સંત સમાજ રૂપી પ્રયાગરાજમાં રામ ભક્તિ રૂપી ગંગાની ધારા છે અને બ્રહ્મ વિચારનો પ્રચાર સરસ્વતીજી છે। વિધિની શોધમય કલિમલ હરની કરમ કથા રવિનંદની ભરની હરિહર કથા બિરાજતી બેની સુનત સકલ મુદ મંગલ દેની। વિધિ અને નિષેધ, આ કરો અને આ ન કરો રૂપી કર્મોની કથા કળિયુગમાં પાપોને હરનારી સૂર્યપુત્રી યમુનાજી છે, અને જેને સાંભળતા જ જે સર્વ આનંદ અને કલ્યાણ આપી દે છે, તેવી ભગવાન વિષ્ણુ અને શંકરજીની કથાઓ ત્રિવેણી રૂપે સુશોભિત છે। બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા તીર્થ રાજ સમાજ સુકર્મા સબ હિ સુલભ સબ દીન સબ દેશા સેવત સાદર સમન કલેશા। તે સંત સમાજ રૂપી પ્રયાગમાં પોતાના ધર્મમાં જે વિશ્વાસ છે તે અક્ષયવટ છે, અને શુભ કર્મ જ તીર્થરાજનો સમાજ સમૂહ છે। તે સંત સમાજ રૂપી પ્રયાગરાજ બધા દેશોમાં બધા સમયે સૌને સહેલાઈથી જ પ્રાપ્ત થઈ શકે છે, અને તેનું આદરપૂર્વક સેવન કરવાથી તે કલેશોને નષ્ટ કરે છે। અકથ અલૌકિક તીર્થ રાવું દેઈ સત્ય ફલ પ્રગટ પ્રભાવ। આ તીર્થરાજ અલૌકિક, અકથનીય અને તત્કાળ ફળ આપનાર છે, તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે। સુની સમૂહ જહી જન મુદિત મન મજ્જહી અતિ અનુરાગ લહહી ચારી ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ। જે મનુષ્યો આ સંત સમાજ રૂપી તીર્થરાજનો પ્રભાવ પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે અને પછી અત્યંત પ્રેમપૂર્વક તેમાં ડૂબકી મારે છે, તેઓ આ શરીરમાં રહેલું હોય છતાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ફળ પામી જાય છે।
મચ્છન ફલ પેખિય તત્કાલા કાક હોય પીક બકવું બરાલા સોને અચરજ કરે જની કોઈ સતસંગતિ મહિમા નહીં ગોઈ. આ તીર્થરાજમાં સ્નાનનો તત્કાળ એવું ફળ જોવા મળે છે કે જે કાગડો કોયલ બની જાય અને બગલો હંસ. આ સાંભળીને કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે સત્સંગનો મહિમા ગુપ્ત નથી. બાલ્મીક નારદ ઘટ જોની નિજ નિજ મુખની કહી નિજ હોને જલચર થલચર નભચર નાના જે જડ ચેતન જીવ જહાના. વાલ્મીકીજી, નારદજી અને અગસ્ત્યજીએ પોતપોતાના મુખેથી પોતાના અનુભવની વાત, જીવનનો વૃત્તાંત કહેલી છે. જળમાં રહેનારા, જમીન પર ચાલનારા અને આકાશમાં વિચરણ કરનારા વિવિધ પ્રકારના જળ ચેતન જેટલા જીવ આ જગતમાં છે, તેમનામાંથી જેમણે જે સમયે જ્યાં ક્યાંય પણ જે કોઈ યત્નથી બુદ્ધિ, કીર્તિ, સદગતિ, વિભૂતિ, ઐશ્વર્ય અને ભલાઈ મેળવી છે, તે બધાને સત્સંગનો જ પ્રભાવ માનવો જોઈએ. વેદોમાં અને લોકોમાં તેમની પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી. મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ જબ જેહી જતન જહા જેહી પાઈ સો જાનબ સતસંગ પ્રભાવું લોકહુ બેદન આન ઉપાવું. બિનુ સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ સત્સંગત મુદ મંગલ મૂલા સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. સત્સંગ વિના વિવેક નથી હોતો અને શ્રી રામજીની કૃપા વિના એ સત્સંગ સહેલાઈથી મળતોય નથી. સત્સંગ આનંદ અને કલ્યાણનું મૂળ છે. સત્સંગની સિદ્ધિ, પ્રાપ્તિ જ ફળ છે અને બધા સાધનો તો ફૂલ છે. સઠ સુધ રહી સત્સંગતિ પાઈ પારસ પરસ કુત્યાતુ સુહાય વિધિ બસ સુજન કુસંગત પરહી ફની મની સમની જ ગુણ અનુસરહી. જેમ પારસના સ્પર્શથી લોઢું સુંદર બની જાય છે, તેમ દુષ્ટ પણ સત્સંગ પામીને સુધરી જાય છે. પરંતુ દેવયોગથી જ્યારે કોઈવાર સજ્જન કુસંગતિમાં પડી જાય ત્યારે તે ત્યાં પણ સાપના મણીની જેમ પોતાના ગુણોનું જ અનુસરણ કરે છે. અર્થાત સાપનો સંસર્ગ પ્રાપ્ત થવા છતાંય